ખબર પેલા પાણી ચાલુ છે ઈકણ એમને છૂટું પાણી ના જવા લે એનું કારણ હું તમને ખબર છે બીજું કોઈ કારણ નહીં તય હરખું મેલી હું કટિંગ કર્યું નહીં પપ્પા આવડે તો છે હા આવડે છે પપ્પા કમ્પ્લીટ કાઢજો પાછું ખોસો ના રહી જાય કઢી તો મજા આવી જાય શું કે ખાટી બની પાછી થોડી અને સ્વાદમાં છે મસ્ત બની પણ મારે તો યાર આવતા આવતા પટી જાય કોમ છે પણ પપ્પાએ આપણને બિહાર દીધા છે કારણ કે પહેલાં આપણે કોમ એરે જાતે કરતા ગાઈ ઘેર કરતા એરું કોમ ઘણા વર્ષ પછી કરવા માટે પાછા બેસી ગયા છે લગભગ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગી ગયા છે 6 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો આપણે તો બ્રશ કરી ગાયો ભેંસો બધું ધોવાઈ ગયું છે ખાલી એક જ ગાય ધોવાની બાકી છે તો મમ્મી અને તે ચલો 2-3 ગાય ધોવા તો આ સાઈડ તો કંઈ પપ્પા તો બેસી ગયા છે ચા મૂકવાનું બાકી છે હજી તો પપ્પા બેસી ગયા છે હા ગુડ મોર્નિંગ જો પપ્પા તો ચાની વાર જઈને બેસી ગયા હતી પપ્પા તો કંઈ ચાની વાર જઈને બેસ્યા છે પણ ચા હજી મૂકવાની નહીં કારણ કે મમ્મીને ગાય દોવું છે એટલા માટે નહીં મૂકવાની તો શું આ સાઈડ તો કંઈ સંગીતા ભાભીને તો બાંધ લેવા માટે ગુડ મોર્નિંગ તો કંઈ જો આ સાઈડ તો બાંધ લેવા માટે હેડે છે અને આ સાઈડ તો જો સૃષ્ટિ તો તૈયાર થશે કારણ કે સૃષ્ટિને જવા છે શાળામાં શું કહેવાય સૃષ્ટિ ગુડ મોર્નિંગ આજ તો બુધવાર છે આજ તો બુધવાર છે સૃષ્ટિ માટે તો એટલે બિન ડ્રેસ હશે શું કહેવું બિન ડ્રેસ તો ગાય સૃષ્ટિ આવું તૈયાર થાય છે સૃષ્ટિની શાળામાં જવાનું છે કારણ કે 7 વાગે ગાડી આવી જાય એટલો જો આ સાઈડ તો શેતાજી તો ગીરા હજી ગાય ઉઠ્યા નહીં જો હજી ખાટલામાં બાંધ્યા જો શેતાજી ગુડ મોર્નિંગ જો શેતાજી તો ગાય ઊંઘી રહ્યા છે રાઈટ તો જો મમ્મીને તો આવી ગયો છે ગાય ધોવા માટે મમ્મી ગુડ મોર્નિંગ તો આ તો ત્રીજી ભાભી બેસી ગયા ગાય ધોવા ગુડ મોર્નિંગ ગાય ધોવા માટે બેસી ગયા મમ્મીને નહીં મમ્મી ચા બા મૂકવાનું બાકી છે કઈ હા તો કઈ ચા હજી મૂકવાનું બાકી છે તો ચલો તો કઈ જો આજ તો આપણે ખેતરમાં નહોતા ગયા આજ તો મમ્મી તેજલ ભાભી અને પ્રકાશ 3 જણો ખેતરમાં જતો તો કઈ ખેતરમાંથી ઘેર આવી ગયો છે જો આ સાઈડ તો ઢોરણ ચાર નાખવાનું ચાલુ કરી દીધું છે કઈ પાણી ચાલુ કર્યું મેં લસકા બાજરી હું લાઈટ તો આવી જઈ અને શું કામ લોબુ કર્યું છે 2 પાઇપો લગાવી કે વચ્ચે કરી પણ એ તો એમને કોઈ મેળવાની તો શું ઘોડી નાખશે પાણી તો ફૂલ આવશે હા એટલા તો કહું છું ઘોડી નાખશે તો બધું લસકાબાજ ઓટો તો હમણાં પસને હમણાં હાલત જવું એવું ખાવાનું તો છે ને બની રહ્યો એટલી કર પીએ એક પોસી તો કાલ પી જઈશું શી પી જઈશ એમ કે ઉપરની પહેલી એ તો હું કરવા પાઈએ એ 2 તો પી જાય એવી જ છે એ 2 તો એમનામાં પી જાય એવી છે શું કેવું તો કાંઈ ચલો આ સાઈડ તો જો તેજલ ભાભીને તો સાર નાખવા રહ્યો છે જો હાલ તો લસકા બાજરી છે ને એટલી કડ બૂમ પડાવી નાખીએ અને લસકા બાજરી છે ને એટલી કડે મમ્મી ટ્રેક્ટરવાળો કદાચ કપાસનું ખેડવા આવે ને તો આ એ તૈયાર કરીને જ રાખવું એટલે તો કહું છું ખાલી 2 કિલો લાઈન મૂકી હોત ને લસકા બાજરી તો પૂંખાઈ જોત ને શેળે થઈ જોત તો પેલી સાલું છે એમના એમાં થઈ જોત શું કહેવું મમ્મી એમ કર્યું તો નતું સારું હા એમ કર્યું હોત તો ના ચાલો લસકા બાજરી લાઈને જ મૂકી હોત તો ઓમાં તો થઈ જોત કે કોમ પડી મેલ એટલે કોઈ ટ્રેક્ટર વાળો આવતું નહીં એટલા પ્રોબ્લેમ છે ને કે પડી મેલવાનું તો કોઈ વાંધો નહીં કોમ થોડું શેડી ને થોડું તપ ને થોડા દાડા તો પછી હારી થાય કોદો બધો હુકી જાય કે કોદો વળે ના જલ્દી એ તો કોદો વળે ના એવા થાય અને ઓખે એવું થયું મમ્મી તો શિકાર હું છું છે બોમ્બ લાગ્યો છે બોમ્બ માથે લગાડી ના આ બોય અંગૂઠા બોમ્બ સોપડ્યો તો કે શિકાર આવો મડી ગયો હગ એક આ એવું થયું છે એ તો મટી જાય મટી જ જાય હગતા લાલ થઈ ગયું બોમ્બમાં એટલી બધી તાકાત હા એટલે લાલ થઈ ગયું છે સર કેવું થઈ ગયું છે તો કઈ ચલો મમ્મીને તો ઢોરણ ચાર નાખી રહ્યો છે તો આ સાઈડ તો જો અને મેશું કુવા હતી મમ્મી તો કઈ મેસ્યું તેજલ બાબી અને હંગાઈ જાય શું કેવું તમારે હંગાઈ જાય અને સૃષ્ટિને શું છે રે હા સૃષ્ટિ તો શાળામાં થઈ પણ સંગીતા બાબી શેતાજીને શું છે
હા હોય તો જો શું થાય છે ભાઈ શું થાય છે તો જો આ સાઈડ તો કઈ પ્રકાશની તો ખેતરમાં જઈને આવી ગયા છે જો મોટર ચાલુ નથી કરી નહીં બંધ કીધું ચાલુ કરો કીધું તો ચાલુ કરવાનું પણ ફોન કરજે ચલો પણ એ નંબર નહીં સર તાર પાસે નંબર હાલ મને તો ચાલુ કરી નાખે તો કઈ ચલો પૂછી લઈએ ને કે આપણે જઈએ પછી તાર ખાવાની ચાણ બની રહે ખાવાનું બની રહે મારા હોલડીએ જવાનું તમને ખબર પેલા પાણી ચાલુ છે ઈકણ એમને છૂટું પાણી ના જવા લે છૂટું પાણી ના જવા દે એનું કારણ હું તમને ખબર છે હે. બીજું કોઈ કારણ નહીં તઈ હરખું મેલી નહીં હોય તો મારે નેકો ગોળી નાખશે ને તો મારે તકલીફ પડી જાય બીજું કોઈ નહીં હરખું શેરડા મેં કીધું તો સારા પણ તઈ નેકમાં મેલી હોય તો નેક ગોળી નાખે પડકાશી હોય છે એવું મેલ્યું છે હવે મારે જવું પછી કમ્પ્લીટ મેલી હોય તાણ કે જવું તે કણ હું હવ ખાટલો લઈને જઉં જાણું પેલો વાદળી ધોઈણી લઈને જઉં ઉપાડીને જઉં મારા ઊંઘ વધારે કે યાર શીખણ એ તો સીડીઓ છે ક્યારે એ બીજોના ના લેવી એ તો ખબર છે બપોરે બધા ઊંઘેલો હોય ને એ તો આપણે જઈએ ને એક તો જોરે ઊંઘી દઈએ લોકો બહુ અત્યારે બહુ એવો થઈ ગયો છે ના કરતા આપણો ભાઈ આપણો ખાટલો લઈને જવો હારો ભલે ઉપાડીને જવું પડે ચાલે પણ આજે એની ધોઈણી લઈને જ જવું ચાલે કે પણ તે જલ્દી ખાવાનું તો બનાવો હેડો તો એ જલ્દી ખાવાનું બનાવો ને તાણે મારે જવાનો ડાળો પડે ડાળો પડે તો જો આ સાઈડ તો ગઈ સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવ હા ભૂસું જવું પડે ને ના એમ તો પાછું વઘારેલો રોટલો દૂધ ખાઈ લીધું પાછું ભરાઈ ધરાઈ તો ચલો આ સાઈડ તો ગઈ જો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા તાર થઈ ગયો હતો ચોકન તો મેરા એરંડા ભેગા નહીં કરે કરવાના છે ભેગા કર્યા કરી નાખો જલ્દી ફટફટ હેડાઈ થઈ તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે લસણ ફોલવા માટે શું બનાવ મમ્મી તું ડુંગળી કાપો છે હું મગ ને ડુંગળી બનાવું અરે યાર કઢી બનાવવાની હતી કઢી કાલે જ બનાવી યાર મને તો કઢી મળી જ નથી કાલ તો જોરદાર કઢી બનાવી ખાલી મને આટલી મળી હતી ને આટલી મળી હતી ને બાજરીની રોટલામાં ખાધી હતી ને તે મજા આવી હતી બોલ બાજરીનો રોટલો બનાવ્યો તો અને કઢી બનાવી હતી ખાડી જોર લાગી હતી કાલે. કઢી તો મજા આવી હતી શું કહ્યું ખાટી બની પાયો થોડી અને સ્વાદમાં છે મસ્ત બની હતી પણ મારે તો યાર આવતા આવતા પટી ગઈ રહી જ નાન એક લઈ ગયો તો બે સજ્જે ખાધી હતી અને એક જણ લઈ દીધી એવું છે અરે હો લઈ ગયું તો આમ ખાઈને આવ્યો તો પણ થોડી ખાલી ટેસ્ટ કર્યો ને તો મજા આવી હતી એમ ખાવાની પાછી બનાવી દેવું નહીં આજે મગ બને કાલ પરમ દિવસ પાછી બનાવી દેવું કઢી છે એ બની હતી કાલ બાજરીનો રોટલો હતી મજા આવી પણ મને તો આટલી મળી હતી થોડી એક ખાલી ટેસ્ટ કર્યો ને ઓ કઢી તો એક નંબર બની બાજરી નાખજો મય તારે મગન શાક થોડું એવું કરીને બાજરીના એ કોરું શાક બનાવજો મેં મગનું હા ના મજા આવે થોડું એક ખાવું તો ચાલશે પણ કોરું મજા આવી જાય મમ્મી દાદા તો આ ઘઉં દળવાના દળી નાખે અરે બાજરી દળવાની ઘઉં છે બાજરી હા ખોણનો કોથળો આજે થોડું બે આવી ગયા છે મજા આવી કે આપણે બે દિન તો કાલ તો થઈ રહ્યું મને તો કહેતો કાલ સવારે કઢાયું અને કાલ હોજ તો થઈ રહ્યું હો કોથળા ઉપર હતા ને હા મમ્મી તો એ કાલ હોજ તો થઈ રહ્યું 5 વાગે યાર આપણે તો ખોણ ઉપર જ રોડ રહીશ આખા ગામનો ખોણના 1700 ને તો લોકો શાલ મૂકતા નહીં શું કેવું હમણાં મમ્મી ખોણના કોથળાનો ભાવ ઓછો કરવો ને તો હમણાં બધા બંધ કરી નાખે ને લેવાનું તો હમણાં હાર ઓછા થઈ પણ અહીંયા બાપડા બંધ શેમ કરીને કરું કેવું બંધ કરશું તો ફટ લઈને દૂધ કપાઈ જાય દોરાની ટેવ પડી જશે મમ્મી એક પ્રકારની સાગર દોણાની ટેવ પડી જશે ભાઈ અને બે તો ગઈ તમારે તો છે ને સાગર દોણા ના આવે એટલે તને પૂરું નહીં મમ્મી હા તો ચલો મમ્મી તો લસણ પોલો છે ગાઈ જો તો જમ્બુ છે આપણે તો જમ્બુ તો ગાઈ જો આ સાઈડ તો ખાવાનું થઈ ગયું છે તૈયાર તો ગાઈ આપણે તો ખાવા માટે બેસીએ છીએ તો આ સાઈડ તો મમ્મી આવી છે પપ્પા આવે છે પ્લોટો પર આવજો તો ગાઈ જો પપ્પા આવે છે હમણાં અને આપણે બેસીએ છીએ ખાવા માટે તો સાઈડ મમ્મી આવી છે કાઢવા માટે શાક જો આ સાઈડ પ્રકાશ તો તૈયાર છે તૈયાર તો જો પ્રકાશ તો કાંઈ નહીં જોઈને રેડી થઈ ગયા છે શું હેડે પ્રકાશ ચમ બાલ કપા તો કઈ પ્રકાશ તો બાલ કપા માટે ડાયરેક્ટ સટલાશ ના તો જો અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ પ્રકાશ નહીં પ્રકાશ બાલ કપા ઉપર સટલાશ ને તો જવું છે અને પગાર લેવા નતું જવાનું શું કપાસનું બિયારણ તો લેતા બહુ લાવીએ છીએ પછી તાત્કાલિક નહીં લાવીએ કહો પણ ટ્રેક્ટર આવીને હેડી નાખે પછી કરશું ઊંઘવાના ના હોય એટલે એવું થોડું દાવ લેટ ના પડે તો જો આ થાય તો મમ્મી તો શાક કાઢે તો કઈ જો મારે તો કાઢેલું જ છે મારે ના કાઢે કપાસ પશુ ના પહેલાં સોંપી નાખવાના પછી પાવાના
પૂરા રહી એ ખાતરમાં હજી કાઢ્યું એવું નહીં લાગતું હંચામાંથી તું લાવ્યો તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયા છે જો આપણે તો ગાઈસ ખાઈ લીધું મમ્મી પપ્પા અને પ્રકાશ જો આ તો 3 જણા ખાવા માટે બેઠા છે આપણે તો ખાઈ લીધું મગનું શાક નહીં મમ્મી આજ તો મગનું શાક ને બાજરીના રોટલા શાકનો ટેસ્ટ સારો આવ્યો આજે મારે થોડું મેઠું ઓછું પડી પાછું પણ મેઠું તો મીડિયમ જ જોઉં તો જો પ્રકાશે ગાઈસ ખાઈ પપ્પા અને મમ્મી બે બાકી છે એ બે તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં તો ઘેરથી ખાઈ પી અને આપણે ખેતરમાં પાણી વાળવા માટે આવી ગયા છીએ ગાઈસ તો અહીંયા પાણી તો ચાલુ જ છે પ્રકાશને ચાલ લેવા આવ્યા તારનું ચાલુ કરી અને ઘેર આવ્યા હતા તો એ તો ગાઈસ પાણી તો ચાલુ છે પણ આપણે છે ને છૂટું પાણી ચાલુ કરી દીધું એટલા માટે આપણે હરખું કરવા માટે આવ્યા હતા તો જો આ સાઈડ તો જેટલું કરી ગયા હતા ને એટલું તો ભરાઈ ગયું જુઓ આ ભરાઈ ગયું આ ભરાઈ ગયું આ ભરાઈ ગયું આ સાઈડ હાર્યું ભરાઈ ગયું ગાઈસ પાણી તો ત્યાં આવે જો તો દેખાય એટલા આવે પણ આપણે છે ને ચોકન પાણી નહીં હાય કહો તો કંઈ અહીંયા બધેલું છે ને એટલા માટે પાણી નહીં હાય પણ પાણી વગર ફૂટશે ને એટલે પાણી આવવાની તેર જજવાય ફૂલ ભરેલું સીધું પાણી વગર જ જાવ તો ચલો પહેલાં આપણે ગાઈ દોમાં બદલી નાખીએ તો ગાઈ જો આપણે તો ત્યાંથી પેલા કૂવોથી અહીંયા ઘેર આવી ગયા છીએ કારણ કે અહીંયા કપાસ વાવવાના છે એટલા માટે આપણે ખેતર ખેડવાનું બાકી છે ઘણી જગ્યાએ કપાસ ઉગી ગયા ગાઈ પણ અમારે થોડા લેટ પડી જાય લેટ નહીં પડે આમ વધારે પણ થોડા દિવસમાં ઉગાડી દેવા પડે તો સાહેબ તો જો ટ્રેક્ટર આવી ગયું છે ખેડવા માટે તો ગાઈ ખેડવાનું કામકાજ ચાલુ છે તો અહીંયા તો ગાઈ ખેડવા હા લઈ લીધો તો ગાઈ જો પપ્પા આવી ગયા છે અને આપણે આવી ગયા છીએ ગાઈ તમે પપ્પાને બે આવી ગયા છે પપ્પા ઘેર ઊંઘ્યા હતા અને આપણે પપ્પા તો આવીને બચી ગયા બે હેડ નહીં કરવી પડે બેસ કરવી પડે આ તો તાણે કમ્પ્લીટ થયો એ તો લઈ લીધો ને એ લઈ લીધો આ વૈકણ પડે દેખા એ તો લઈ લીધો અને દોકન શીખર પેલા એમાં ટાટરમાં શેડો બળી ગયો કોઈ એમાં ધોવાળો નીકળતો હતો જે પેલું આપણે નહીં આવતું ઓઇલવાળું સોપો પાડવાવાળું એમાં શેડો બળી ગયો એવું લાગે એમાં ધોવાળો શેવો નીકળતો હતો જબર નીકળતો હતો તો કઈ જો આવું છે જો દેખાય છે કઈ જો દેખા હો જો કઈ આવી તો ગાઈસ જો આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને આપણને તો એક કોમ માટે બેહાડી દીધા છે ગાઈસ પપ્પાએ અને સૃષ્ટિ બે હોય સૃષ્ટિનું કોમ છે પણ પપ્પાએ આપણને બેહાડી દીધા છે કારણ કે પહેલાં આપણે કોમ એરે જાતે કરતા ગાઈસ ઘેર કરતા એરું કોમ ઘણા વર્ષ પછી કરવા માટે પાછા બેસી ગયા છીએ લગભગ 4-5 વર્ષ પછી આજે પાછા બેસી ગયા છીએ ગાઈસ જો ફૂલેમ બેસી ગયા છીએ ઊંઠો તો આમ તો સટલાશ ના ખાવાનો હતો પણ આપણે ઘેર નાખીએ છીએ ગાઈસ ઊંઠો એટલા માટે પ્રકાશ 6-7 પીસ પૂંઠાને લાવ્યા છે જો પણ 5ની જ જરૂર હતી પણ 7 લાવ્યો છે પ્રકાશ તો એ જો એક તો રેડી કરી દીધું છે ગાઈસ ઇંગ્લિશનું તો પણ પપ્પા લેવા જશે મોટો સોયો લેવા જતા આવો ગાઈ જાય ઓય તો જોજો હા અને નીચે પડી ગયું આવો ગાઈ સોયો લેવા જજો પિસ્સેલા છે ને પણ પૂંઠો નાખવાની બહુ મજા આવે પૂંઠો માટે દોરેલું તો આ રેત છે ગાઈસ તો પપ્પા આવશે લઈને આવશે પપ્પા લઈને આવો એટલે ચાલુ કરીએ ગાઈસ પૂંઠો સૃષ્ટિને નાખી તો ગાઈસ જો આ સાઈડ તો પૂંઠો ચડાવી દીધો છે આપણે અને આ સાઈડ તો પપ્પા તો હું કટિંગ કરે ને પપ્પા આવડે તો છે હા આવડે છે પપ્પા કમ્પ્લીટ કાપજો પાછો ખોસો ના રહી જાય હા કારીગર બન્યા ખરા આ હું કાપીશ જો કમ્પ્લીટ હશે તો પણ થોડું અધૂરું મેં કીધું નકર રેડી ભેગું લઈ લો બે ભેગું ના ફાવો અલગ અલગ જ લેવા પછી બે નહીં કહો અલગ અલગ નહીં લેવા પડે અલગ અલગ જ લેવા પડે જો આમ ખાલી પપ્પા કાપીએ છીએ એમ ઊભું ના રાખવાનું કાતર દોડવા જ લેવાની એટલે સૃષ્ટિને તો કોમ થઈ ગયું તને હા આ તો કોમ થઈ ગયું રેડી ના ખાઈ ગયો ને પૂંઠાના કેટલા પૈસા લે બગાય હા 50 રૂપિયા એક પૂંઠાના 50 રૂપિયાનો પૂંઠો લાવ્યો તો 7 પણ એને 40 રૂપિયા જ લીધા 40 રૂપિયા લીધા એટલે તને 40માં કોમ થઈ ગયું કોમ તો પૂંઠું એક ના ખાવા તો 30 રૂપિયા જ લેવા ના લેવા એટલા હા એવું ચાલતો પૂઠ તો કાંઈ જો આ સાઈડ તો મમ્મી તો લુગડો ધોવાનું કામકાજ ચાલુ નહીં મમ્મી નહીં નાખે મારે અમને આવું છે તને તો કાંઈ મમ્મીએ તો લુગડો ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું પૂંઠો સેવો બંધ સેવો નાખી દીધો તું છે હા દુકાનવાળા કરતા મમ્મી એવો લાગે ને પ્રકાશ કે 40 રૂપિયાનો લાવ્યો 40 રૂપિયાનો 7 પૂંઠો હતો તાર નાખવા જઈએ તો કેટલા પૈસા તે મમ્મી
બધાની તો 500 પડી હતી કઈ 30 ગણી અંદર 150 રૂપિયા થયો 40 રૂપિયામાં શું ઘેર કમ્પ્લીટ થઈ ગયો તો હજી કોમ ચાલુ જ છે જો બે જણા તો ગાઈ જો આપણે તો સૃષ્ટિનો પૂંઠો નાખી અને નાહવા માટે ગયા હતા તો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય છીએ તો ગાઈ મમ્મીને એક વાત કહીએ મમ્મી એક મસ્ત વાત કહું પણ છે ને મારું કોમ નહીં તારું કોમ નહીં 3-4 જણાનું ભેગું હોય ને તારું કોમ થાય ને એવું કોમ છે શું કોમ હા કેડે એવું ખબર 3-4 જણા કોમ કરીએ કે નહીં એવું કોમ છે એવું કોમ શું હોય એમ તો વિચાર ખાલી થોડું વિચાર તો ખરા શું હોય શું હોય એક વાત કહું અમે ખેતરમાં ગયા હતા ને 3 પપૈયો પીળો પંજર થઈ ગયો પણ આમ પાળવાનો છે એ રીતના ઓમ કરીને હાલો પકડી રહ્યો ઉપર જાહેર તું એ સીડીઓ કેળું જાતું હેડ દોરા હેડ પણ હું કહું એક તો હું તો જોઉં ને હા પીળો પંજર થઈ ગયો કમ્પ્લીટ હું તો જોઈ ના પાસ માં આપવાનું બે ગયા તા હેળાવાનું છે હા પૂછશે હેડ તો ગાય ચલો મમ્મીને તો ગાય દોવા માટે બેસી ગયો છે બધું છે ને હજી પપ્પા તો ગાઈશ ખેતર બાજુ ગયા તો આપણે થોડી વારે ને ખેતર બાજુ જઈએ પપ્પા જ્યાં છે ત્યાં હતા ગોમમાં અને ગોમમાં બધું લેવા માટે ગયા હતા તો જો આબાસ તો તેજલ તો બધું લઈને આવે છે તો જો આબાસ તો તેજલ તો બધું લઈને આવે છે જો તો લાયા છીએ જી ગોળ શ્રીફળ ને બધું નહીં હું કીધું બાઇક ઉપર તૂટી જાય તેજલ તો આબાસ તો બે ઠેલો હોય ને આવે છે કારણ કે કઈ મેશીઓનો થાળ કરવાનો છે અయ్યો બહુચરમાં એટલા માટે આપણે બધું સીધું લઈને આવ્યા છીએ નહીં અને શેમ લાઈટ નહીં પણ ઓય ભરાઈએ કે ઓય ભરાવાનો હતો આ ઘરમાં એના ઘરમાં ચાલે અને આપણો ભાઈ અવર જવર હોય ને બરોબર લાગતું નહીં અંધારું અંધારું લાગે એ પેલું જી નહીં હરખું મૂકજો તો જો આ બસ તો તેજલ તો જીન ગોળ બધું મૂકો છે અને આ બસ તો મમ્મી શું કરે હા તો ગાઈસ મમ્મી તો દાળ બનાવે છે તો મરચો અને ટોમેટો કાપી દીધો નહીં દાળ ભાત મારે તો ભાત નહીં ખાવા આવવાના ગરમીના ભાત નીકળી દો તો એ મારે તો નહીં ખાવા મારે તો દાળ ને રોટલો બાજરીનો બસ બાજરીનો રોટલો જ ખાવો ગવાનો તો મને તો રોજ ખાઈ ખાઈને કંટાળ્યો એટલે ઓય તો ખાઈએ નહીં એક તો બાદ થોડું ખાઉં તો જ ધરાઈ દઉં મારે તો બાજરીનો જ ખાવો તો જો આ બસ તો મમ્મી કાપીને દાળ ભાત બનાવ હા તારા ખાવા જ બનાવે ભાત મારે તો નહીં ખાવા તો ચલો ગાઈસ આ બસ તો દાળ ભાત બનાવવાની તૈયારીઓ કરી અને આ બાદ મેસ્યું શું ખાય છે ભાઈ આ બાદ મેસ્યું શું ખાય છે હા અલ્યા દાળ ખાય છે આ તો દાળ બાફેલી દાળ ભાવાસ તને હા મેસ્યું ભાવા છે અને તું ગોમમાંથી હું લાવી હા મેસ્યું તાર લાવી તાર મમ લાવી ખાવાનું નહીં લાવી અને બાટલી શોકણ હતી બાટલી ગોમમાં તાર પીવાની છે બાટલી તો જો આભાસ તો મેસ્યું તો બોલ્યા વગર દાળ ખાઈ જાય બાટલી છે તો કાંઈ જો આવાજ તો મમ્મી તો રોટલા બનાવે બાજરીના તવી ઉપર ચડાવે ગરમા ગરમ રોટલા બાજરીના આવાજ તો મેસ્યું બે ખાવા શું ખાવાનું રોટલો ખાવાનો પડીકું ખાવાનું લઈ લીધું તો મેસ્યું તો પડીકું ખાઈ છે બેઠા બેઠા આવાજ તો મમ્મી તો રોટલા બનાવી જાય ઓહો બુવા ધૂણ્યા ભાઈ એ હે ઓહો તો ગાઈ જો અહીંયા તો ખાવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે તો ગાઈ ખાવા માટે બેસીએ છીએ હું પ્રકાશ મમ્મી તેજલ ભાભી સદાજી પપ્પા ને બધો તો આ સાઈડ તો મમ્મી તો વાટકો ધોવા માટે આવી છે બહાર તો જો શું બનાવે મમ્મી ખાને કા ક્યાં બનાવે દાળ ભાત खाने का क्या बना है दाल दाल में रोटला रोटला के रोटली बाजरीना रोटला तो बाजरीना रोटला तो અને દાળ જી બનાવી છે મગની મોગર એ મમ્મી એ દાળ બનાવી છે મને તો મગની મોગર યાદ આવી છે એક મગની મોગર ને મગની ફોતરો વાળી બે કાલે જ લાવીને વળી એક દાળો હું મગની મોગર મજા ના ખાવાય તો જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે ખાવા માટે નહીં પપ્પા
ભૂખ લાગી છે કે નહીં લાગી તે તો ઉઠતા ને તાન હા શું થયું તું શું થયું તું તાન તે ઊભા નતા થતા એટલે કહું છું મારા મમ્મી જેટલા બગા પડે હેડો હેડો પણ તે આવતા નતા એટલે તું જો મમ્મી મારે કાઢકી હેડ દાળ તો કઈ ચલો ખાવા માટે બેસીએ છીએ આપણે તો આ સાઈડ તો જો ત્રીસું આવી છે પ્રકાશ ખાવાનું નહીં હા તો ચલો પ્રકાશને તો થોડી વાર રહીને આવશે આપણે પપ્પા અંગાથી ગાઈસ ખાવા માટે બેસીએ છીએ તો ચલો તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણો ખાવા માટે બેસ્યો જો છેલ્લે હું દાળ તો પ્રકાશ એ બની છે ને એક નંબર બની છું આમ જાડી જાડી નહીં લાગતી પણ મને એક દાળ ખાવી છે મારા મમ્મીને હમણાં હું કીધું કાલે એ રીત બનાવ્યું મગની મોગર તો ઘણો ટાઈમ થઈ ગયો રે ખાધો ના ટાઈમ થઈ ગયો હા કોણ ભાત બનાવ્યા જ ને તો આ તો દાળ જાડી છે ભાઈ મજા આવી જત ખાવાય દાદા હું ગમત હતા બરોબર મમ્મીના બ્લાઉઝ તો ગાઈ જો આપણે તો ખાઈ લીધું છે અને પ્રકાશ અને તેજલ ભાભી બે જણા છેલ્લે ખાવા માટે બેઠા છો તો ગાઈ જવું ખાઈ રહ્યો છું આ તો ખાવા માટે બેઠા છે તો ચલો આપણે જઈએ છીએ ગમો તો ચલો જઈને આવીએ ગાઈ તો ચલો આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં